મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે માનસિક શાંતિનો તમને અહેસાસ થતો જણાશે. આજના દિવસની અંદર ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે અને નોકરિયાત વર્ગને પ્રગતિનું પ્રમાણ પણ રહી શકે. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર ધનલાભની પ્રાપ્તિ થતી જણાય ને તમારી માતાના આશીર્વાદથી તમને ધનની પ્રાપ્તિ થતી જણાશે. ખાસ કરીને મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર સારો એવો લાભ મળી શકે એ માટે ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરો. ભગવાન શંકરની પૂજા કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મેષ રાશિવાળા જાતકો માટે વૃશ્ચિક રાશિની અંદર સૂર્ય મહારાજનું જે રાશિ પરિવર્તન એ તમારા મનને તકલીફ આપી શકે છે. તમારું મન ડિસ્ટર્બ રહી શકે એમ છે, મન પરેશાન રહી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારા કામ કરવાની ધીરજતા વધારે રાખવી પડશે. આ સમયગાળાની અંદર એવું કહેવાય છે કે મિત્ર એવો શોધીએ. તમારો મિત્ર સારો હોય ને તો તમારા કાર્યોને સાધી શકે. એટલે કે આ મહિનાની અંદર તમારે આગળ વધવું હોય, આ મંથની અંદર તમારે સપોર્ટ જોતો હોય તો તમારા સારા મિત્રનો સપોર્ટ લેજો. અવશ્ય એના દ્વારા તમારા કામકાજની અંદર વૃદ્ધિ થશે. અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. સૂર્યનારાયણની ઉપાસના કરજો. ગાયત્રી મંત્રનો નિત્યને માટે જપ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે માનસિક પરેશાની, માનસિક તકલીફ રહેતી જણાશે. કામકાજની અંદર આજે તમારે વધારે પડતી મહેનત કરવી પડે અને આજના દિવસની અંદર વ્યવસાયની અંદર સામાન્ય ફાયદો લાભ મળતો જણાય. આજે નાણાકીય તંગીનો પણ અનુભવ થશે. આમદની અઠન્ની, ખર્ચા રૂપિયા, આવી સ્થિતિનું સર્જન ન થાય તે અંગે તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ પોતાના સંબંધોને સાચવીને ચાલવા બહુ જરૂરી છે. તમારા સંબંધોને સાચવીને ચાલશો, વાણી ઉપર સંયમ રાખશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ મહિનાની અંદર વૃષભ રાશિવાળા જાતકો માટે તમારું મન પરેશાન રહેશે, માનસિક ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારા બિઝનેસમાં ઘણી બધી સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે એમ છે. આ સમયની અંદર મહેનત વધારે કરવી પડશે, જ્યારે ફળ તમને ઓછું મળતું જણાશે. તમારા રહન સહન આ બધી વસ્તુને વ્યવસ્થિત રાખવી પડશે. તમારા જે બાળકો છે આ બાળકોની સ્કૂલ ફીસ પણ ભરવાની થશે. વ્યવસાયની અંદર થોડીક સમસ્યાઓનું સર્જન પણ થઈ શકે એમ છે. માટે પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો ફાયદો પ્રાપ્ત થાય માટે ગાયત્રી મંત્ર રોજના 108 વખતનો તમે જપ કરજો અને ભગવાન શિવની તમે પૂજા કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. કરી લઈએ દર્શક મિત્રો મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે કરેલો પુરુષાર્થ આજે ફળદાયી બનતો જણાશે. આજના દિવસની અંદર મોટા માણસોની ઓળખાણ અવશ્ય તમને લાભ અપાવી શકે એમ છે. પરેશાની, તકલીફ આની અંદરથી તમને મુક્તિ મળતી જણાય ને વ્યવસાયની અંદર આજે નવી આવકના દ્વાર તમારા માટે ખુલતા જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી આજે કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને ધાબળાનું દાન કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો, વાત આપણે ખાસ કરી રહ્યા છીએ સૂર્યના રાશિ પરિવર્તનની. મિથુન રાશિવાળા જાતકો માટે સૂર્યના રાશિ પરિવર્તનના લીધે મેન્ટલી ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારા પોતાના ઉપર સંયમ રાખવો તમારે બહુ જ જરૂરી રહેશે. ધીરજથી તમે કામ કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય ને નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ જોવા મળી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારે આવક કરતા જાવકનું પાસું વધી શકે એમ છે. માટે બની શકે ત્યાં સુધી તમારા ખર્ચા ઉપર કાબુ રાખજો. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે પંચામૃત દ્વારા તમારા કુલદેવીની રોજને માટે અભિષેક કરજો, એની ઉપાસના કરજો, કુલદેવીના મંત્રનો જપ કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે નવા કામકાજથી તમને સારો એવો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર નજીકના સંબંધીઓનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે. પ્રમોશન અથવા તો પગાર વધારાની તકો તમને પ્રાપ્ત થાય
એવા પણ સંપૂર્ણ યોગો છે. વ્યવસાયની અંદર આવક વધારો આજે થઈ શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજે નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવાન શિવ ઉપર આજે અભિષેક કરવાનો છે. ભગવાન શંકરની આજે પૂજા કરવાની છે. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કર્ક રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજ તુલા રાશિની અંદરથી નીકળી અને વૃશ્ચિક રાશિની અંદર પરિભ્રમણ કરશે. 1 મહિના સુધી પરિભ્રમણ કરશે. આ 1 મહિના સુધી તમને આ વૃશ્ચિકનો સૂર્ય કેવું પરિણામ આપશે? તો કર્ક રાશિવાળા જાતકોને કોન્ફિડન્સ લેવલ જબરજસ્ત રહેતું જણાશે. આ સમયગાળાની અંદર તમારું મન થોડુંક અશાંત રહી શકે એમ છે. પિતાના સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તમારા પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમને પરિવારનો ભરપૂર સહયોગ મળશે. મિત્રોનો ભરપૂર સહયોગ મળશે. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોજને માટે ગાય માતાની સેવા કરજો. પોઝિટિવ લાભ મળી શકે એમ છે. કોલર દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર તમારે વ્યવહારુ બનવું બહુ જ જરૂરી છે. આમ પણ ધીરજથી તમે કામ લેશો ને તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પરિવારની અંદર થોડોક વૈચારિક મતભેદ રહેશે. આ મતભેદને દૂર કરવો તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર માનસિક તણાવ, ચિંતાનું વાતાવરણ પણ રહેતું જણાય. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર તમારે હનુમાનજી મહારાજની આરાધના અવશ્ય કરવાની છે. હનુમાન ચાલીસાના 5 પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરી લઈએ સિંહ રાશિવાળા જાતકોને સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની. સિંહ રાશિવાળા જાતકોને જે વૃશ્ચિક રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે, એ વૃશ્ચિક રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તનના લીધે તમારું મન આ મહિના પૂરતું પ્રસન્ન રહેશે. આ સમયગાળાની અંદર તમારા બુદ્ધિ ક્ષેત્રની અંદર અથવા તમારી બુદ્ધિ દ્વારા તમને માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થતા જણાય. તમારી માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. હેલ્થ બગડી શકે એમ છે. આ સમયગાળાની અંદર પરિવારનો સંપૂર્ણ સહકાર તમને મળી શકે એમ છે અને ખર્ચ વધી શકે એમ છે. તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે બની શકે તો ગાયત્રી મંત્રની 1 માળા કરી દિવસની શરૂઆત કરવી. પોઝિટિવ લાભ મળશે. વાત કન્યાની કરીએ. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે તમને સફળતા પ્રાપ્ત થતી જણાશે, પણ સંઘર્ષ બહુ કરવો પડશે. સ્વજનોથી પરેશાની, તકલીફ રહી શકે એમ છે. આજે સંતાન પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે ને નાનું રોકાણ કરવું હોય કે મોટું રોકાણ કરવું હોય, સમજી વિચારીને રોકાણ કરજો, નહીતર સમસ્યા સર્જાતી જણાય. આજના દિવસની અંદર શ્વાનને દૂધ અર્પણ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કન્યા રાશિવાળા જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક વધારે પડતો ક્રોધ આવી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી રહેશે. વાતચીત તમે કોઈ સાથે કરો તો તમારી વાણી ઉપર સંયમ રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગનો સહયોગ મળી શકે, પરંતુ કાર્યક્ષેત્રની અંદર થોડા ઘણા બદલાવ આવે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. હવે કરી લઈએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે અગત્યના કામકાજને તમારે પ્રાધાન્યતા આપવી બહુ જ જરૂરી છે. રોજગારી માટે નવી તક, નવા વિચારો તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. કારણ કે હંમેશાને માટે તમે નવી નવી વસ્તુઓ જ્યારે તમારા બિઝનેસની અંદર એપ્લાય કરો એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. બુદ્ધિશક્તિનો તમે ઉપયોગ કરશો ને એ બુદ્ધિશક્તિના ઉપયોગ દ્વારા તમારા કાર્ય અવશ્ય સિદ્ધ થતા જણાશે. મહેનત કરશો તો અવશ્ય સારું ફળ મળશે. હવે આજના દિવસની અંદર કયો ઉપાય કરવો? તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુટુંબ, પરિવારજનો સાથેના સંબંધોને સાચવીને રાખવા બહુ જ જરૂરી છે. તુલા રાશિવાળા જાતકો માટે સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન કલા ક્ષેત્રની અંદર, સંગીત ક્ષેત્રની અંદર તમને સારો લાભ આપશે. આ સમયગાળાની અંદર ઘણા સમયથી તમારા કામકાજની અંદર જે રૂકાવટો આવી રહી હતી, આ રૂકાવટો મંદ ગતિએ ધીમે ધીમે દૂર થતી જણાશે. તમારા વ્યવસાયની અંદર તમે વિસ્તાર કરવા માટેના પ્રયત્ન કરો તો
તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. રોજ ગાયત્રી મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરો, પિતાના ચરણ સ્પર્શ કરો, અવશ્ય સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કરજમાંથી મુક્તિ અથવા તો તમને રાહત મળતી જણાશે. શેર બજારની અંદર તમને સારો લાભ મળી શકે એમ છે, અને વ્યવસાયની અંદર તમને નવા કોન્ટ્રાક્ટ મળી શકે એમ છે. યાત્રા પ્રવાસના કામકાજથી અવશ્ય આપને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર બને તો નિર્ધન ગરીબ વ્યક્તિની સેવા કરજો, એને કંઈ પણ હેલ્પ કરજો, પોઝિટિવ લાભ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે તમારી જ રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન થયું છે, અને આ સૂર્ય મહારાજનું પરિવર્તન 1 મહિના માટે થયું છે, માટે તમારું મન અશાંત રહેતું જણાશે. આ સમયગાળાની અંદર તમારે સંયમ રાખવો બહુ જરૂરી રહેશે. તમારા ગુસ્સા ઉપર, તમારા ક્રોધ ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. તમારા વાતચીતની અંદર ધ્યાન રાખવું, વાણી ઉપર સંયમ રાખવો, અને કોઈ મિત્રના સહયોગથી નોકરીની અંદર, બિઝનેસની અંદર તમને સારો લાભ મળી શકે. કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પોરમાં તમારા પિતા અથવા પિતા તુલ્ય વ્યક્તિના ચરણ સ્પર્શ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક, ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે સંતાન વિષયક થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. મહત્વના કામકાજની અંદર વિલંબ થઈ શકે. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. વ્યવસાયની અંદર તમને નવી તકો મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે એ માટે ભગવાન ગણેશની આરાધના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધન રાશિવાળા જાતકોને વૃશ્ચિક રાશિની અંદર જે સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થયું એ મનની તકલીફ સર્જાવી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવું બહુ જ જરૂરી રહેશે. ઘર, પરિવાર, એની અંદર ધાર્મિક કાર્ય થઈ શકે, ભાગ્યોદય માટેની તકો તમને મળી શકે એમ છે, અને આ સમયગાળાથી નવો મિત્ર તમને મળી શકે, અને એ મિત્ર દ્વારા તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ધનરાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી રોજને માટે સવારના પોરમાં સૂર્ય નમસ્કાર કરી દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરી લઈએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક ધાર્મિક કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે. આજે મન તમારું બેચેન રહ્યા કરે, નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થઈ શકે. આજે ઘરની અંદર સામાન્ય અશાંતિનું પ્રમાણ પણ તમને જોવા મળી શકે એમ છે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર હનુમાન બાહુકનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી, પોઝિટિવ લાભ મળશે. મકર રાશિવાળા જાતકો માટે માન, સન્માન, એની પ્રાપ્તિ આ મહિનાની અંદર જે સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન આજે થઈ રહ્યું છે એના દ્વારા તમને મળતી જણાશે. ખાનપાનની અંદર તમારી રુચિ વધશે. ખાનપાનમાં થોડીક પરેજી રાખવી પણ તમારે જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રની અંદર થોડો ઘણો બદલાવ પણ આવી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? મકર રાશિવાળા જાતકોએ રોજ સવારના સમયે ગાયત્રી મંત્રનો જપ કરવો, બપોરના સમયે ગાયત્રી મંત્રનો જપ કરવો. આ 2 ટાઈમ તમે ગાયત્રી મંત્રનો જપ કરશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. તમારી આવડતના ઉપયોગથી તમને સારો લાભ થઈ શકશે. આર્થિક બાબતોની અંદર તમને નવી તકો મળતી જણાય, ને ધારેલા કામકાજની અંદર પણ તમને સારી સફળતા મળી શકે એમ છે. વડીલો સાથે વૈચારિક મતભેદ, અસમાનતા રહેતી જણાશે. આ અસમાનતાને દૂર કરવી તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી બજરંગ બાણનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકોને વૃશ્ચિક રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક શિક્ષણ ક્ષેત્રની અંદર તમારું મન છે વધશે. વાંચવામાં, લખવામાં, તમારા બાળકને ખાસ કરીને અભ્યાસની
અંદર કરાવવામાં તમારું મન વધતું જણાશે. આ સમયગાળાની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા તમને સારા એવા પ્રાપ્ત થશે. વસ્ત્ર એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કપડા પાછળ તમે ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે બની શકે તો રોજના માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરજો, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આજે માનસિક અશાંતિનો અનુભવ થતો જણાશે. ધન સંબંધિત ચિંતાનો અનુભવ થઈ શકે. ભાગીદારીવાળા કામકાજની અંદર સાચવીને કામ કરવું તમારે બહુ જ જરૂરી છે ને કામના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળી શકે એમ છે. મીન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગણેશ ભગવાનની આરાધના અવશ્ય કરજો. મીન રાશિવાળા જાતકોને વૃશ્ચિકની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક મનની અંદર નિરાશા, અસંતોષ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર નોકરિયાત વર્ગને નોકરીની અંદર બદલાવ આવી શકે એમ છે. કાર્યક્ષેત્રની અંદર પણ થોડીક સમસ્યાઓ તમારે સર્જાઈ શકે એમ છે. આવકની અંદર થોડોક વધારો થશે, પરંતુ ક્યાંક થોડીક સ્ટ્રગલ રહેલી છે. રોજને માટે બની શકે ત્યાં સુધી તમારા કાર્યક્ષેત્ર ઉપર જઈ કપૂરને પ્રજ્વલિત કરજો. પોઝિટિવ એનર્જી ક્રિએટ થશે ને તમને પોઝિટિવ લાભ મળતો જણાશે.